તો કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં છો? બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ અને બાપા સીતારામ. તો વિડીયો બહુ લાંબો નહીં કરું છું, થોડીક ટૂંકમાં માહિતી. પણ મગફળીમાં અત્યારે ફૂગના પ્રશ્નો છે એને લગતી વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોમાં વહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખશો, એટલે તમને કોઈ પણ પ્રશ્નનું રોજ અલગ અલગ વિડીયો આવતા હોય તો તમને સોલ્યુશન મળતું રહે. એટલા માટે ખોટી વાત કીધી, સાચી વાત જ છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવી હોય તો રોજ માહિતી મળતી રહે. અલગ અલગ ટોપિક પર રોજ વિડીયો બનાવી છે. મગફળીમાં ફૂગ આવી ગઈ તો શું કરવું, અને ફૂગ ન આવે આપણે ખાતર ઉડાડતા હોય તો કઈ વસ્તુ ઉડાડી શકીએ, એની વિશે આપણે આગળ વિડીયોમાં માહિતી આપશું. એડવાન્સ પણ હાલવું જરૂરી છે, પણ આપણે એડવાન્સ હાલતા નથી. તમને એક લાઈવ ઉદાહરણ આપી દઉં છું. તમને એક લીંબોળીની ખોળની આ બાજુ ઠેલી બતાતી હોય કે ન હોય, જે રોજ આપણે વિડીયોમાં બતાવીશું. 3 થી 4 ખેડૂત મિત્રોએ વાપરી હતી, એને હજી ફૂગનો પ્રશ્ન નથી. આપણે તમને તેથી ગળા ફાડે પાણી કીધું હતું કે એડવાન્સ હાલજો. હજી તમને લીંબોની ખોળની ઠેલી લાઈવ જ બતાવી દઉં છું. આ છે લીંબોળા ખોળની ઠેલી. રેડી? તમે જોઈ લો. મેં તમને કીધું હતું ઘણી વખત વિડીયોમાં, જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે, કે 2 થી 3 ખેડૂત મિત્રો મગફળીના પાકમાં પાયામાં વાપર્યું, ડીપી નથી નાખ્યું, આ એકલું જ વાપર્યું. અત્યારે હાલમાં એની મગફળીમાં એક પણ છોડ જાતો નથી. રેડી? હું એ નથી બધાને જાતો હશે, પણ તમે પાયો સારો મજબૂત કરો તો આ પ્રશ્નો ઓછા આવે. આપણે ગળા ફાડવાનું કીધું, અને હજી ઘણાને ડુંગળીનું વાવેતર કરવાનું છે. આમાં વિડીયો જોઈને એને ઘણાને ડુંગળી વાવેતર કરવાનું જ હશે. નહીં કરવાનું હોય એમ મને ખબર છે, કરવાનું છે, એ થઈ ગયું છે. પણ આપણે શું કરીએ છીએ ભૂલ, આવે ત્યારે જોયું જાય. પણ આવે ત્યારે જોયું જાય. આ છે અત્યારે કદાચ 900 રૂપિયા ઠેલી આવતી. આપણે ઉદાહરણ લઈએ છીએ. 900 હું નથી કહેતો ઓછા એ છે, એક્ઝામ્પલ લઉં છું. તો તમારું 900 રૂપિયા 3 વીઘા હસવાઈ ગયા ને, 2.5-3 વીઘા. હવે અત્યારે છે ને, પછી તમે બીજી દવા નાખશું, આગળ તમને બતાવીશ અલગ અલગ. તો ત્યારે એમ તમને અત્યારે ખર્ચો થઈ જાય વધારે. પછી શું થાય, એવા નાખ્યો તો છોડ તો એક તો મજબૂત રહે, દેખાવમાં રહે, કોક જોવે તો ઓહો લીલી સમ ઊભી છે. ઘણા ફાયદા થાય. લીંબોળી ખોળ નાખ્યો તો મૂળ ચોખ્ખું રહે, એટલે બધું ફાયદો થાય. પણ આપણે ધ્યાન નથી આપતા. આપણે આવે પછી ત્યારે જોયું જાય. એમ જોવામાં છોડવા એક મહિનો સવારે ફોન હતો, 50% મગફળી વહી ગઈ. પછી મને એમ થયું કે આજે આ ટોપિક પર થોડીક વાત કરી લઈએ. હજી કોઈને પ્રશ્નો હોય કે ન હોય, એડવાન્સ ચાલે તો ફાયદો થાય. હજી તમે આ જે મોરેશું કે તમે કોઈ ખાતર 30 દિવસ પછી નાખો છો, એની સાથે આને ઉડાડી શકો છો. હજી મોડું નથી થયું, એટલું ખાસ યાદ રાખજો. એડવાન્સ ચાલવું છે તો હજી આનો ઉપયોગ કરી શકો છો ફૂગ માટે. કે ન સમજાણું સમજાય ઠીક છે, કે ન સમજાય કાંઈ નહીં, એમાં કંઈ મારો તો કંઈ વાંધો નથી. મારું કામ છે સમજાવવાનું. તમે સમજો તો તમારે ફાયદો, ન સમજો તો તમારે નુકસાન. સમજશો તો હજી ફાયદો થાય, બાકી જે બીજાને હાલત ઠીક છે એવી આપણી હાલત ન થાય. તો એડવાન્સ ચાલવાનું. આગળ હવે તમને 2 થી 3 ફૂગનાશક બતાવી દઉં વિડીયોમાં, કેમ કે આજે બહુ લાંબો વિડીયો કરવો નથી, પણ જેટલો થઈ જાય. કેમ કે મારું સમજાવવાની પદ્ધતિ અલગ છે. હું જે બધું ફાસ્ટ ન સમજાવું તો ધીરે ધીરે સમજાવું છું, જેથી તમને ગળે ઉતરે, વિડીયો જોવો તમને સમજાઈ જાય. એટલા માટે ખેડ મિત્રો, વિડીયોમાં આપણે આગળ ફૂગનાશક 2 થી 3 બતાવીશું. એક ડોલ બતાવીશ ખાતરની, એ પણ એડવાન્સ કામ કરે છે. તો એ પહેલાં ડોલની જ વાત કરી લઈએ. આ બાજુ તમને બતાવી છે N5 ડોલ, જે મૂળનું કામ કરે છે. માઇક્રોઝા, ટાઇકોડર્મા, સુડોમોનસ 6 તત્વો જે આવે છે એ છોડને આપે છે. તમારે બીજું ખાતર નાખવાની જરૂર, પણ એની સાથે બીજું ખાતર નાખો ત્યારે 10 કિલાની ડોલ છે, 2.5 થી 3 વીઘામાં થાય. પણ બીજું ખાતર થોડુંક તમારે નાખવું પડે. જે તમારે મોરસ્યું નાખવું, મેગ્નેશિયમ નાખવું, જે નાખવું એને ભેગી ભળી નાખી શકો છો. એનાથી પણ તમને ફાયદો થશે. એડવાન્સ ફૂગમાં પણ ફાયદો રહેશે. આવ્યા પછી અમુક દવા છે કોઈ પણ ભારે હોય, કામ ઓછી કરે છે, એટલું મગજમાં ફિટ રાખજો ખેડૂત મિત્રો. તમને બતાવી શરૂઆતમાં કે 2% શરૂઆતમાં કે ફૂગ આવવાની છે, તમને 1-2 છોડમાં અસર બતાય. આ એક તમને કાળજી હું લેવી એનું થોડુંક એડવાન્સ ફોલોઅપ આપું છું. આવ્યા પહેલાં તમને લાગતું શરૂઆતમાં તમને 1-2 છોડવા બતાતા હોય ત્યારેથી જ કાળજી લઈ લેવી. એડવાન્સ બહુ વધી ગયા પછી કોઈ પણ દવા બહુ જલ્દી કામ નહીં કરે. કામ કરે એવું ના નથી પાડતો, પણ થોડુંક સમય લેશે. તમારે શું હોય કે 24 કલાકમાં રિઝલ્ટ લેવું છે, તો એમ તાત્કાલિક રિઝલ્ટ નહીં આવે. તમે એડવાન્સ ચાલશો તો તમને ઘાયઘારે છોડવો જ નહીં જાય, એટલે તમને એડવાન્સ રિઝલ્ટ મળશે. તો બને ત્યાં સુધી એડવાન્સ હાલવાનું રાખજો ખેડૂત મિત્રો, તો તમને જરૂરથી સફળતા મળશે ગમે ત્યારે. N5 તમને ડોલ બતાવી છે, એને પણ તમે એડવાન્સ ઉપયોગ કરી શકો છો. આવનારા સમયમાં ન આવે એની માટે એડવાન્સ કામ કરે છે. N5 જે તમને બતાવી છે આ બાજુ ડોલ જેવી, એડવાન્સ કામ કરે છે. એને પણ તમે બીજા ખાતર સાથે ઉડાડી શકો છો. હવે આવી ગયા પછી
ફૂગનાશકની વાત કરીએ અને અત્યારે તમે ઉડાડતા હોય તમારે ન આવતું હોય તો એ ફૂગનાશક ખાતર સાથે ભેગું કરીને ઉડાડી શકાય છે એવા ફૂગનાશક 2 થી 3 વાત કરી લઈશું આપણે વિડીયોમાં. તો પહેલું છે બેસ્ટ કંપનીનું સોલું. આ પપ્પે સાટવામાં આલે છે, ખાતર સાથે ઉડાડવામાં આલે છે, બધી રીતે આલે છે. જો તમારે આવનારા સમયમાં ન આવવા દેવી તો આ કોઈ જમીનને નુકસાન કરતું નથી. તમારે કોઈ મોરસ્યું કે ઉડાડવાનું હોય એની સાથે આને મિક્સ કરીને વડે આ આવે છે કિલ્લાના પ્રમાણમાં અને 3 થી 3.5 વીઘામાં તમે કરી શકો છો. આ છે અને આમાં ટેકનિકલ એવી પણ આપણે કહીએ ટેપોઝોનલ વત્તા સલ્ફર રેડી આ પણ તમે વાપરી શકો છો. એ ન મળે તો તમારી એરિયામાં મળતું હોય એ ટાઈપનું જ આવે છે. આ સ્વાધીન અલગ અલગ કંપનીના અલગ અલગ ટેકનિકલ હોય છે. મને જે મારી પાસે હાજરમાં હતું મેં બતાવ્યું રેડી. હવે આ બંને નાખ્યા પછી કદાચ તમારે સુધાર ન થાય તો હવે પછી આપણે ઊંચું તો જવું પડશે. ઊંચું સ્ટેપ જેમ ઊંચા જેમ મોડલમાં સોફ્ટવેરમાં ફેરવો એમ ઊંચું ટેકનિકલ વાપરી તો પહેલેથી જો આ બે ન વાપરવું તો તમારે પછી ડાયરેક્ટ આયોજનો કેવીએટ સુમિટો કંપનીનું આમાં પણ આવી શકો છો. અને ખાતર ઉડાડવું તોય ઠીક છે, નકર દવાને ડ્રેન્ચિંગ કરવાનું આપણે આવી ગયું હોય તો ડ્રેન્ચિંગ કરવાની સાથે કોઈ પણ નીમ તેલ મિક્સ કરી દેવાનું. મારી પાસે જાજરમાંથી તમને બતાવી દો આ બેનું કોમ્બિનેશન તમે કરી શકો છો. જો આ છે નીમ તેલ બહુ કડવું આવે છે, આ એડવાન્સ પણ કામ કરે છે. આ બંને મિક્સ કરીને ડ્રેન્ચિંગ કરવાનું, આગલો પોર હોય કાઢી નાખવાનો અને મૂળ સુધી આ બે દવા નીચે પૂગવી જોઈએ. જો જમીનની નીચે જમીનમાં નંબર મૂળ સુધી આ દવા પૂગશે તો તમને તરત 2 થી 3 દિવસનો ફરક બતાવશે. એટલે બતાવીએ 24 કલાકમાં પણ જો જમીનમાં દવા નહીં પૂગે 16 ઉપર 700 નહીં તો હાલશે, પણ આગલો પોરો કાઢીને આ રીતે તમે કોમ્બિનેશન કરી શકો છો. તો આ રીતે મેં તમને દીધું છે. ખાતર સાથે ઉડાડવું એ સમજાવી દીધું છે. તો હવે તમને ન સમજાણું એવું મારા પ્રમાણે કંઈ બન્યું નહીં હોય, બાકી ન સમજાય તો ફોન કરી શકો છો. અને એમ થાય આપણે ફોન તો કરીએ છીએ, નથી સમજાતો આપણે સમજાવી તોય અમુક વખત પણ જે મારી રીતે જે મને સમજાવતા આવડ્યું એ રીતે મેં તમને પદ્ધતિથી સમજાવી દીધું છે. હવે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન ન હોય, જો ખાતર નાખવાનું હોય ન આવ્યું હોય તો તમે લીંબોળીનો તેલ આ લીંબોળીનું છોડનો પણ ઉપયોગ કરી શકો છો બીજા ખાતર સાથે રેડી. આનો ઉપયોગ કરો. N5 ડોલ બતાવી થઈ ગયો એનો ઉપયોગ કરી શકો છો. ફરીથી થોડું 1 મિનિટની અંદર સમજાવી દો. પછી તમારે કોઈ પણ ખાતર નાખવાનું છે એડવા ચાલુ છે તો આનો ઉપયોગ કરી શકો. ખાતર સાથે ભેળી શકો છો, ઉડાડી શકો છો. ખાતર એને ન ઉડાડવું તો ધૂળ છે, વેકરો છે એની સાથે પણ ભેળવી ઉડાડી શકો છો. આને પણ એ રીતનું છે. બે એક જ છે, અલગ અલગ કંપનીની ટેકનિકલ છે. આઈથી ઉડાડવામાં આવે છે પણ આ થોડો કોસ્ટ વધારે પડશે ઓલા કરતાં. આવી ગયા પછી આની ઉપર તમારે હાલવાનું રહેશે, પણ આની તમારે ડ્રેસિંગ કરવાનું રહેશે. તો બેસ્ટ રીતે મેં તમને શીખવાડી દીધું છે. જે ખાતર હાલે છે એડવાન્સ એ પણ મેં તમને કહી દીધા છે. હવે તમારે શું કરવું તમારી રીતે નિર્ણય લઈ શકો છો. પણ જો જે ખેડૂત મિત્રો ડુંગળીનું વાવેતર કરવાનો હોય, તમારી જે અત્યારે પ્રશ્ન બન્યો છે કે આવનારા સમયમાં ડુંગળીમાં ન બને, ડુંગળી શરૂઆતમાં અવસ્થામાં 20-25 દિવસ સારામાં સારી રહે, છોડવો જાય નહીં, એની માટે કરવા માટે લીંબોળીનો ખોળનો પાયામાં ઉપયોગ કરશો, તમને 100% સારામાં સારું રિઝલ્ટ મળશે. બાકી તો આપણે વિચારી લીધું છે કે આજ નાખવું છે તો પછી એવા વિચારેમાં હું કોઈનો કંઈ ફેરફાર નહીં, પણ તમને એક સારી માહિતી આપું તો કાલે સવારે તમને એમ થાય કે નહીં રાજુભાઈ કીધું હતું ને 1 મહિના સુધી કાંઈ થયું નથી. 5 વીઘાની ડુંગળી કરતા હોય તો 2 વીઘામાં ઠેલી નાખીને પ્રયોગ કરો, તમને 100% સફળતા મળશે. બાકી અમુક વસ્તુ એમ એવું લાગતું કે રાજુભાઈ રોજ કહે છે એનાથી કંઈ સફળતા નહીં મળે, પણ હું અહીંથી જે કહું છું એ તમારે 2 વીઘામાં પ્રયોગ કરવાનો. 5 વીઘાની વસ્તુ કરતા હોય ને તમને જે નથી વાપરતા ને આ વાપરતામાં તમને ડિફરન્ટ બતાવશે ને બતાવશે. તો મળશું કાલે નેક્સ્ટ વિડીયો સાથે.